गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सुप्रभातम। जो आजना नवा लेक्चर में આપણે થોડા આગળ વધીએ, ન્યુટ્રોનની શોધ વિશે આપણે થોડો પ્રકાશ પાડવાનો છે। બહુ અગત્યનો પ્રશ્ન નથી, પણ ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ એની થોડી આછી પાતળી ઝલક આપણને આપવામાં આવેલી છે। મિત્રો, આપણે ગઈકાલના લેક્ચરમાં વાત કરી કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ। જો પ્રોટિયમનું દળ, આ પરમાણુનું દર 1.0078 એટોમિક માસ યુનિટ, આનું દર 2.0141 એટોમિક માસ યુનિટ, આનું દર 3.0160। જો આપણે થોડી સગવડતા માટે રાઉન્ડ ફિગર વખડાની વાત કરીએ તો જો આનું 1 2.0141 એટલે 2 અને આનું 3, એટલે આમના પરમાણુનો દળો, આ ન્યુક્લિયસ હાઇડ્રોજનના ન્યુક્લિયસનો દળો લગભગ 1:2:3 1:2:3ના ગુણાંકમાં છે। એટલે આના કરતો આનું દર 2 ગણું છે, આના કરતો આનું દર 3 ગણું છે। હવે આપણે પ્રોટિયમની વાત કરીએ તો જો પ્રોટિયમને આપણે આ રીતે દર્શાવીએ છીએ, એટલે એના ન્યુક્લિયસમાં માત્ર એક પ્રોટોન જ હોય છે, ન્યુટ્રોન જેવું કશું હોતું નથી। હવે જો આનું દળ 1 એકમ લઈએ મિત્રો, તો પછી ડ્યુટેરિયમનું દળ 2 એકમ છે। ડ્યુટેરિયમનું દળ 2 એકમ છે। ડ્યુટેરિયમનું દળ જો 2 એકમ હોય અને એનો પરમાણુ ક્રમાંક 1 હોય તો એનો મતલબ કે એક પ્રોટોન તો હશે જ। હવે જો આ પ્રોટોનનું દળ હું એમ કહું તો પછી આ દળ એમ તો થાય જ, પણ જો આના કરતાં આનું દળ ડબલ છે તો એનો મતલબ કે પ્રોટોનના જેટલું જ દળ ધરાવતો લગભગ બીજો કોઈ કણ હશે કે જે વિદ્યુતભાર નહીં ધરાવતો હોય। કારણ કે જો એ વિદ્યુતભાર ધરાવતો હતો, આનો વિદ્યુતભાર તો વિદ્યુતભાર ડબલ થઈ જાય, પણ એ વિદ્યુતભાર નહીં ધરાવતો એટલે તટસ્થ થશે, પણ એનું દર લગભગ પ્રોટોનના દર જેટલું હશે, લગભગ કહું છું। માટે જો મિત્રો પ્રોટોનનું દર એમ અને પેલું વધારાનું કંઈક હશે એનું એમ, એટલે કુલ દર 2m થાય, જ્યારે આનું દર એમ થાય। એટલે જો આના કરતો આ ડબલ, એટલે આ 1 લ્યો તો આ 2 થાય। જો આપણે આની વાત કરીએ તો આનું દર 3 છે, પણ જો એના ન્યુક્લિયસને આપણે આ રીતે દર્શાવીએ છીએ તો એના ન્યુક્લિયસમાં એક જ પ્રોટોન હોય, માટે પ્રોટોનનું દર તો એમ લેવાય। પણ જો પ્રોટોનના દર કરતો આનું દર 3 ગણું છે, તો પછી આમાં કદાચ બીજા એવા 2 કણો હશે કે જે વીજભાર તો નહીં ધરાવતા હોય, તટસ્થ થશે, પણ એમનો દર લગભગ ઓના જેટલો જ હશે, તો જ એમ તો કેટલું કુલ દર થાય 3m। માટે જો ગુણોત્તર લ્યો તો આનું 1, આનું ડબલ, આનું 3 ગણું। તો આમ મિત્રો એમના ન્યુક્લિયસનો દળો 1:2:3ના ગુણોત્તરમાં છે, માટે તેમના ન્યુક્લિયસમાં પ્રોટોન ઉપરાંત તટસ્થ કે જે વીજભાર નહીં ધરાવતો હોય એવો કોઈ દ્રવ્યનો જથ્થો આવેલો હશે, અને એ દ્રવ્યનો જથ્થો પ્રોટોનના દળના એકમમાં દર્શાવીએ તો અનુક્રમે ડ્યુટેરિયમમાં આવો જથ્થો 1 એકમ હશે અને ટ્રિટિયમમાં આવો જથ્થો 2 ડબલ હશે, બરાબર। અને આવી ચકાસણી, આવો તર્ક 1932ની સાલમાં જેમ્સ ચેડવિક નામના વિજ્ઞાનીએ ચકાસ્યું। તો પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન ઉપરાંત આવું તટસ્થ દ્રવ્યમાન ધરાવતા કોઈ કણો આવેલા હશે, અને આવ્યો તુક્કો, આવો અધિતર્ક 1932ની સાલમાં જેમ્સ ચેડવિકે ચકાસ્યો। મિત્રો, જેમ્સ ચેડવિકે બીજા કેટલાક પ્રયોગો કર્યા। એને બેરિલિયમના ન્યુક્લિયસ ઉપર, બેરિલિયમ બેરિયમ, તો બેરિયમના ન્યુક્લિયસ ઉપર આલ્ફા કણનો મારો ચલાવ્યો, અને આલ્ફા કણ એટલે
હિલિયમનું ન્યુક્લિયસ મિત્રો, ધ્યાન રાખજો. આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ 2He4. તો જ્યારે એને બેરિયમ ઉપર આવો આલ્ફા કણનો મારો ચલાવ્યો તો એના આશ્ચર્ય વચ્ચે એને જોયું કે આ બેરિયમના ન્યુક્લિયસમાંથી કોઈ તટસ્થ વિકિરણોનું ઉત્સર્જન થતું હતું. આ બેરિયમના ન્યુક્લિયસમાંથી કોઈ તટસ્થ એટલે વિદ્યુતભાર વગરના કંઈક વિકિરણોનું ઉત્સર્જન થતું હતું. અને એ વખતે તો એવું જ માનવામાં આવતું કે વિકિરણો ફોટોનનો જ બનેલો હોય અને ફોટોન તો કંઈક ઉર્જા ધરાવે છે, બરાબર. અને આવો તટસ્થ વિકિરણોનું ઉત્સર્જન એને થતું જોવા મળે. વળી આ ઉત્સર્જિત થયેલો વિકિરણોને જો તમે હિલિયમ, કાર્બન, નાઇટ્રોજન જેવા તત્વો ઉપર પ્રતાડિત કરો તો એ આ બધા ન્યુક્લિયસોમાંથી પ્રોટોનને દૂર કરવાની ક્ષમતા ધરાવતું હતું, બરાબર. તો એનો મતલબ કે આ તટસ્થ વિકિરણો કોઈ કણોના બનેલા હશે અને એ કણો જ આમાંથી પ્રોટોનને દૂર કરી શકતા હશે, બરાબર. વળી ઉર્જા સંરક્ષણ, વેગમાન સંરક્ષણ આ બધા નિયમો પ્રમાણે ગણતરીઓ પણ કરવામાં આવી અને આ બધા નિયમો પરથી એવું ફલિત થયું કે આ તટસ્થ વિકિરણો જે ફોટોનના બનેલા નથી પણ એ કોઈ અન્ય કણો છે અને એ તટસ્થ વિકિરણોને ન્યુટ્રોન કણો તરીકે ઓળખવામાં આવે. કયા કણો તરીકે? ન્યુટ્રોન. તો આમ આ તટસ્થ દ્રવ્યમાન ધરાવતા કણો એ બીજું કોઈ નથી પણ ન્યુટ્રોન તરીકે ઓળખવામાં આવ્યા મિત્રો. અને આવા ન્યુટ્રોનનું દળ વધુ ચોકસાઈથી માસ સ્પેક્ટ્રોમીટર દ્વારા શોધવામાં આવ્યું. તો એ ન્યુટ્રોનનું દળ એક્યુરેટ જ્યારે શોધવામાં આવ્યું તો એ એક્ઝેક્ટ પ્રોટોનના દળ જેટલું નહોતું, સામાન્ય ફરક હતો. 1.00866 એટોમિક માસ યુનિટ હતું, જ્યારે પહેલાં પ્રોટોનમાં 1.007 અહીંયા આવતું હતું, બરાબર. જ્યારે ન્યુટ્રોનનું દળ સ્લાઇડ એનાથી વધારે છે. જો આને કિલોગ્રામમાં તમે કન્વર્ટ કરો તો 1.6749 × 10⁻27 કિલોગ્રામ. અને જો પ્રોટોનનું દર 1.67 × 10⁻27 હતું અને ન્યુટ્રોનનું દર પણ જો એના લગભગ નજીકનું છે, એક્ઝેક્ટ નજીક નહીં પણ લગભગ નજીકનું છે. તો હવે આમાં એક પ્રોટોન હોય, આમાં એક પ્રોટોન એક ન્યુટ્રોન હોય પણ ન્યુટ્રોનનું દર પ્રોટોનના લગભગ દર જેટલું, તો પછી આમાં 2 કણો થયા એટલે આના કરતાં આનો દર ડબલ થાય. આમાં એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન એટલે આના કરતાં 3 કણો થયા તો 3 ગણું. તો આ રીતે આકસ્મિક રીતે ચેડવિકે આવા બધા અભ્યાસોને આધારે આવા તટસ્થ કણને ન્યુટ્રોન એવું નામ આપ્યું. તો મિત્રો આવો પ્રશ્ન ખાસ ન પૂછાય પણ ન્યુટ્રોનની શોધ કોને કરી? તો ચેડવિકે કરી મિત્રો. અને ન્યુટ્રોન એ પછી તો ન્યુક્લિયસોને તોડવા માટે, એના ઉપર અથડાવવા માટે સારામાં સારું પ્રક્ષિપ્ત કણ સાબિત થયેલો અને આમ ન્યુટ્રોન એક ઉપયોગી કણ સાબિત થયેલો. માટે 1935ની સાલમાં એટલે કે એની શોધ પછી 3 વર્ષ પછી ચેડવિકને ભૌતિકશાસ્ત્રનું પ્રતિષ્ઠાવાન નોબેલ પ્રાઇઝ એને આપવામાં આવેલું. તો આમ ચેડવિકને 1935માં ન્યુટ્રોનની શોધ કરવા બદલ નોબેલ પ્રાઇઝથી નવાજવામાં આવેલા મિત્રો. તો આ વસ્તુ તમે ધ્યાન રાખશો મિત્રો. મિત્રો ન્યુટ્રોન વિશે હું એક બીજી વાત કરું તમને. તો મુક્ત પ્રોટોન મુક્ત અવસ્થામાં મળી શકે પણ ન્યુટ્રોન એકલો મુક્ત અવસ્થામાં મળતો નથી. જો મુક્ત ન્યુટ્રોન હોય તો એ સ્થાયી રહી નથી શકતો, એનું તરત જ વિભંજન થઈને બીજામાં કન્વર્ટ થઈ જાય છે. હા, ન્યુક્લિયસની અંદર સાંભળજો, ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન હોય તો એ સહી સલામત હોય છે, એ સ્થાયી હોય છે, એને કશું જ થતું નથી. પણ જો આવો ન્યુક્લિયસમાંથી ન્યુટ્રોન બહાર નીકળી જાય તો એ લોબુ જીવી શકતો નથી. એ લગભગ સરેરાશ 1000 સેકન્ડનો સરેરાશ જીવનકાળ ધરાવે છે અને એટલા સમયમાં તો એ ન્યુટ્રોનનું મિત્રો વિભંજન થઈ એ ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થઈ જાય છે. સાથે સાથે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે અને એક એન્ટીન્યુટ્રિનો નામનો કણ ઉત્પન્ન થાય છે. એન્ટીન્યુટ્રિનો નામનો એક મૂળભૂત કણ ઉત્પન્ન થાય છે. જો આપણે સંકેતમાં લખવું હોય તો ફિઝિક્સની અંદર ન્યુટ્રોનને 0n વડે દર્શાવાય છે. તો આ ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય અને પ્રોટોન એટલે 1H1
अथवा प्रोटोनનું P લખો તો 1p1. હવે સમીકરણ બેલેન્સ બનાવવું હોય તો અહીં 0 છે તો અહીં 1 છે તો અહીં -1 લેવું જોઈએ, તો જ 1 + -1 0 થાય. એ રીતે અહીં 1 છે તો અહીં 1 થવા માટે અને આ -1 એ 0 ને ઇલેક્ટ્રોન વડે દર્શાવે છે. અને આ એન્ટી ન્યુટ્રિનો કણ જે કોઈ વીજભાર ધરાવતો નથી, ખૂબ સૂક્ષ્મ લગભગ દળ વિહીન કણ છે એવું કહેવામાં આવે છે. તો એ એન્ટી ન્યુટ્રિનો જેને સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે. તો મિત્રો હું એમ કહીશ કે પ્રોટોન મુક્ત અવસ્થામાં હોય પણ ન્યુટ્રોન એકલો મુક્ત અવસ્થામાં રહી શકતો નથી. હા, ન્યુક્લિયસમાં હોય તો સહી સલામત તેવા રહી શકે છે, પણ ન્યુક્લિયસની બહાર મુક્ત ન્યુટ્રોન અસ્થાયી હોય છે અને ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય છે, સાથે સાથે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે અને એન્ટી ન્યુટ્રિનો નામનો એક મૂળભૂત કણ ઉત્પન્ન થાય છે. અને આ રીતે ન્યુટ્રોન આ બે કણોમાં વિભંજિત થઈ જાય છે, વિભંજન પામે છે. આ ન્યુટ્રોનનો સરેરાશ જીવનકાળ મુક્ત અવસ્થામાં 1000 સેકન્ડ છે, અને 1000 સેકન્ડમાં તો એ તરત નાશ પ્રાય થઈને આ બેમાં કન્વર્ટ થઈ જાય. એટલે એનો સરેરાશ જીવનકાળ 1000 સેકન્ડ છે મિત્રો. જો ન્યુક્લિયસની અંદર હોય તો એ સ્થાયી હોય છે. તો આ ન્યુટ્રોન વિશે આ થોડી વધારાની મેં વાત તમને કરી. આમ તો આ વસ્તુ આપણી ચોપડીમાં લખેલી છે, એટલે યાદ રાખજો મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ 4 પદોની સમજ લેવાની છે. આઇસોટોપ્સ યાनी કે સમસ્થાનિકો, આઇસોબાર, સમદળીય, આઇસોટોન અને આઇસોમર. સૌથી પહેલાં આપણે આઇસોટોપ્સની વાત કરીએ. આઇસોટોપ્સ જેને ગુજરાતીમાં સમસ્થાનિકો કહેવાય. સમસ્થાનિક, જો શબ્દ જુઓ, સમસ્થાનિક, સ્થાનિક એટલે સ્થાન અને સમ એટલે સરખું. એમનું સ્થાન આવર્ત કોષ્ટકમાં એમનું સ્થાન સરખું હોય. અને આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન એના પરમાણુ ક્રમાંક Z ઉપરથી નક્કી થાય. એનો મતલબ કે પરમાણુ ક્રમાંક Z સરખો હોય તો એ બધા એક જ જગ્યાએ હોય. દાખલા તરીકે આપણે હાઇડ્રોજનની વાત કરીએ, 1H1, 1H2, 1H3. આપણે 3 પ્રકારના હાઇડ્રોજનથી પરિચિત છીએ. આને આપણે પ્રોટિયમ કહીએ છીએ, આને ડ્યુટેરિયમ કહીએ છીએ, આને ટ્રિટિયમ. જો એ નીચે એકડો છે એટલે એ પરમાણુ ક્રમાંક Z કેટલો? 1. આમાં પણ પરમાણુ ક્રમાંક Z 1, આમાં પણ પરમાણુ ક્રમાંક Z 1. પણ જો ન્યુટ્રોનની સંખ્યા 1 માંથી 1 જાય તો 0. અહીં ન્યુટ્રોનની સંખ્યા 2 માંથી 1 જાય તો 1. અહીં ન્યુટ્રોનની સંખ્યા 3 માંથી 1 જાય તો 2. માટે જો એ પરમાણુ ક્રમાંક Z સમાન છે એટલે આવર્ત કોષ્ટકમાં એમનું સ્થાન એક જ જગ્યાએ હશે, પણ છે જુદા, કારણ કે ન્યુટ્રોનની સંખ્યા અંદર જુદી જુદી છે. તો જો આપણે આવું કહીશું કે જે તત્વોના ન્યુક્લાઇડ્સમાં એટલે કે ન્યુક્લિયસમાં, જે તત્વોના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય એટલે કે પરમાણુ દળાંક પરમાણુ ક્રમાંક Z સમાન હોય, પરમાણુ ક્રમાંક Z સમાન પણ પરમાણુ દળાંક જુદો જુદો. જો આની વ્યાખ્યા બે રીતે અપાય. જે તત્વોના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો આવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવાય, આઇસોટોપ્સ કહેવાય. બીજી રીતે કહીએ તો જે તત્વનો પરમાણુ ક્રમાંક Z સમાન પરંતુ પરમાણુ દળાંક A, પરમાણુ ભાર A જુદો જુદો હોય તો આમ Z કેવું મિત્રો? સમાન. અને Z એટલે પ્રોટોનની સંખ્યા સમાન અને પરમાણુ દળાંક A અસમાન. ન્યુટ્રોનની સંખ્યા બોલીએ તો અસમાન. તો આવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. એટલે જો તમને વ્યાખ્યા આપવી હોય તો બે રીતે આપી શકાય કે જે તત્વો માટે પરમાણુ ક્રમાંક Z સમાન હોય પરંતુ પરમાણુ દળાંક એ અસમાન હોય તો આવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. જો પ્રોટોન ન્યુટ્રોનના સંદર્ભમાં બોલવું હોય તો જે તત્વોના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો એવા તત્વોને, એવા ન્યુક્લાઇડ્સને એકબીજાના આઇસોટોપ્સ સમસ્થાનિક કહે છે. અહીં પરમાણુ ક્રમાંક Z સમાન છે
એટલે એમાં પ્રોટોનની સંખ્યા સમાન અને માટે આપણે આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન સમાન બતાવી શકીએ. અને જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન પણ સમાન, માટે એમનો ઇલેક્ટ્રોનીય બંધારણ સમાન થાય. અને કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મો એની ઇલેક્ટ્રોનિક સંરચનાને આધારે નક્કી થાય. માટે ઇલેક્ટ્રોનીય બંધારણ સમાન હોવાથી એમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. મિત્રો તમે સોનાની વાત કરો મિત્રો, સોનું એવું તો એને લગભગ 32 જેટલા સમસ્થાનિકો છે. અને સમસ્થાનિકો એટલે પરમાણુ ક્રમાંક ઝેડ તો એનો સરખો જ 79, પરંતુ એના પરમાણુ દળાંકો જુદા જુદા. અને સોનાના પરમાણુ દળાંકો, હું સોનાની વાત કરું ગોલ્ડ, તો એના પરમાણુ દળાંકનો મૂલ્યો લગભગ 173થી ચાલુ કરી 204ની વચ્ચેના હોય છે મિત્રો. એટલે લગભગ 32, સોનું 32 જેટલા સમસ્થાનિકો ધરાવે છે. તો જો અમે હાઇડ્રોજનનું ઉદાહરણ આપ્યું, આવું સોનાનું લઈ શકાય. તમે આપણા પુસ્તકમાં આવું અન્ય પણ જોશો. દાખલા તરીકે કાર્બન પણ આવા સમસ્થાનિકો ધરાવે છે. 6C12, 6C13, 6C14. તો અહીંયા પણ તમે જુઓ પરમાણુ ક્રમાંક ઝેડ સમાન છે, પરમાણુ દળાંક જુદો જુદો, તો આ પણ સમસ્થાનિકો કહેવાય. એ જ રીતે 92 યુરેનિયમ 233, 92 યુરેનિયમ 235, 92 યુરેનિયમ 238, તો આ પણ યુરેનિયમના સમસ્થાનિકો કહેવાય મિત્રો. તો બોલો સમસ્થાનિકોમાં હવે તમને ખબર પડી ગઈ હશે. તો મેં આઇસોટોપ્સની વાત તમને સમજાવી મિત્રો. હવે જો આપણે બીજો મુદ્દો જોઈએ, આઇસોબાર. જો શબ્દ જુઓ, આઇસોબાર, ભાર, બાર એટલે ભાર, પરમાણુ ભાર જેનો સમાન. આઇસોબાર, બાર એટલે ભાર, પરમાણુનો ભાર સમાન, પરમાણુ દળાંક જેને કહેવાય સમાન. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ 82 PB 214, 82 PB 214, અને એક બીજું તત્વ 83 બિસ્મથ 214. તો જો આ પીબી લેડ અને આ બિસ્મથ, જો આમાં પરમાણુ ક્રમાંક ઝેડ જુઓ, ઝેડ કેટલો મિત્રો 82, અને પરમાણુ ભાર 214. આમાં જુઓ પરમાણુ ક્રમાંક ઝેડ કેટલો 83 અને પરમાણુ ભાર 214. તો તમે જોઈ શકો છો કે પરમાણુ ભાર સમાન છે. તો જે તત્વોના ન્યુક્લિયસ માટે પરમાણુ ક્રમાંક ઝેડ અસમાન હોય, પરમાણુ ક્રમાંક ઝેડ અસમાન હોય, પરંતુ એનો પરમાણુ ભાર એ અથવા પરમાણુ દળાંક એ સમાન હોય, તો આવા તત્વોને એકબીજાના આઇસોબાર, સમદળીય કહેવાય. દળાંક સરખા એટલે સમદળીય. તો શબ્દ ઉપરથી ખ્યાલ આવી જાય, આઇસોબાર એટલે ભાર, પરમાણુ ભાર સમાન. બરાબર. જો અન્ય ઉદાહરણ આપણી ચોપડીમાં ટ્રિટિયમ 1H3 અને હિલિયમનો સમસ્થાનિક 2He3, તો જો પરમાણુ ભાર સમાન, પરમાણુ ક્રમાંક જુદો જુદો, તો આ શું કહેવાય? આઇસોબાર, સમદળીય કહેવાય. તો બોલો સમદળીયમાં ખ્યાલ આવી ગયો મિત્રો. ચલો પછી ત્રીજી વાત, આઇસોટોન. જો શબ્દ જુઓ, આઇસોટોન, ટોન, ટોન એટલે ન્યુટ્રોન. કોઈ કહે સાહેબ પ્રોટોન નહીં, તો મિત્રો પ્રોટોનને તો આપણે લાભ આપી દીધો, આમાં પ્રોટોન સમાન હોય એવું. તો આપણે હવે ન્યુટ્રોનનો વાળો, આઇસોટોન એટલે ન્યુટ્રોન, ન્યુટ્રોન સમાન હોય. દાખલા તરીકે હું ઉદાહરણ આપું તમને કે ભાઈ 5 બોરોન 11, 5 બોરોન 11 અને 6C12. ચલો આ બે તત્વો તમે જુઓ. બોલો આમાં પરમાણુ ક્રમાંક ઝેડ યાની કે પ્રોટોનની સંખ્યા કેટલી મિત્રો? 5. આમાં પરમાણુ ક્રમાંક ઝેડ યાની કે પ્રોટોનની સંખ્યા કેટલી? 6. પણ ચાલો આપણે ન્યુટ્રોનની સંખ્યા ગણો, ન્યુટ્રોન ક્રમાંક, તો 11માંથી 5 જોઈએ તો 6. આમાં ન્યુટ્રોનની સંખ્યા ગણો, 12માંથી 6 જોઈએ તો 6. તો જો એ ન્યુટ્રોન સમાન છે, એ ન્યુટ્રોનની સંખ્યા સમાન છે મિત્રો.
જ્યારે પ્રોટોનની સંખ્યા અથવા પરમાણુ ક્રમાંક ઝેડ અસમાન છે તો હવે આપણે આવું કહી શકીએ કે જે તત્વોના ન્યુક્લાઇડ્સ માટે એટલે કે ન્યુક્લિયસ માટે પ્રોટોનની સંખ્યા અસમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો એવા ન્યુક્લાઇડ્સને શું કહેવાય? આઇસોટોન કહેવાય. શું કહેવાય? આઇસોટોન. તમારે અન્ય ઉદાહરણ પણ લઈ શકાય. દાખલા તરીકે 79 AU 197 અને મર્ક્યુરી પાળો 80 મર્ક્યુરી Hg 158. તો જો આમાં તમે જો મિત્રો પરમાણુ ક્રમાંક Z79, આમાં પરમાણુ ક્રમાંક Z80, પણ ચલો એ ન્યુટ્રોનની સંખ્યા શોધો તો આમાંથી આ બાદ કરો તો 118. એ રીતે અહીંયા આમાંથી આ બાદ કરો તો 118. માટે જો ન્યુટ્રોનની સંખ્યા સમાન છે માટે આમને પણ એકબીજાના આઇસોટોન કહેવાય. તો જો સમસ્થાનિકમાં આઇસોટોપ્સ સ્થાન સરખું એટલે પરમાણુ ક્રમાંક Z પ્રોટોનની સંખ્યા સરખી, આમાં પરમાણુ ભાર સરખો અને ટોન એટલે ન્યુટ્રોન સરખા. સમજી ગયા? જો હવે આપણે છેલ્લું જોઈએ આઇસોમર, જેને ગુજરાતીમાં સમઘટક કહેવાય. શું કહેવાય મિત્રો? આઇસોમર એટલે ગુજરાતીમાં સમઘટક. ઘટકો બધા સરખા. તમે કેમિસ્ટ્રીમાં આવું ભણતા હશો કે ભાઈ બ્યુટેન એટલે C4H10. તો જો આમાં કાર્બનની સંખ્યા કેટલી મિત્રો? 4 અને હાઇડ્રોજનની સંખ્યા 10. તો જો હવે આવા તમને બ્યુટેન બે પ્રકારના જોવા મળશે. જો એક આ ટાઈપના જોવા મળશે, જો આ 4 કાર્બન દોર્યા, એક હાઇડ્રોજન, એક હાઇડ્રોજન, એક હાઇડ્રોજન, એક હાઇડ્રોજન. તો જો હાઇડ્રોજન 4 4 8 2 10, 4 કાર્બન અને 10 હાઇડ્રોજન. તો આ બ્યુટેનનું બંધારણ છે. અને બ્યુટેનનું બંધારણ આ રીતે બતાવાય છે મિત્રો. તો જો હવે કાર્બનની સંયોજકતા 4 એટલે 4 બંધ બને, 1 2 3 અને આ ચોથો અહીંયા. એ રીતે આમ પણ 1 2 3 અને 4. આ 1 2 3 અને ચોથી અહીંયા. એ રીતે અહીંયા આ રીતે બનાવવાનું. જો અહીંયા તમે જો કાર્બન છે અને હાઇડ્રોજન 10 છે તો એ સંખ્યા કાર્બનની હાઇડ્રોજનની સરખી એટલે બધા ઘટકો સરખા, પણ આમના રાસાયણિક ગુણધર્મો તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા જુદા જુદા હોય છે. એટલે ઘટકો બધા સરખા હોવા છતાં એમના રાસાયણિક રેડિયો એક્ટિવ ગુણધર્મો જુદા જુદા હોય. તો આમને સમઘટકો કહેવાય. તમે આને નોર્મલ બ્યુટેન, સાદો બ્યુટેન કહો છો, જ્યારે આને આઇસોબ્યુટેન, બીજી શાખા ઉપર કાર્બન છે તો આનું IUPAC નામ 2-મિથાઇલ પ્રોપેન. શું કહેવાય? 2-મિથાઇલ પ્રોપેન. કારણ કે હવે 3 કાર્બન એટલે પ્રોપેન, પણ બીજી શાખા ઉપર તમે શાખા પાડી તો આ 2-મિથાઇલ પ્રોપેન IUPAC નામ. તો આ કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા સરખી હોવા છતાં એમના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા. તો આમને એકબીજાના સમઘટકો, ઘટકો બધા સરખા પણ એમના રેડિયો એક્ટિવ તેમજ રાસાયણિક ગુણધર્મો જુદા જુદા. માટે બ્યુટેન એ સમઘટકોની એક જોડ ધરાવે છે એમ કહેવાય. તમે બ્રોમિન જળ અને બ્રોમિન વાયુ, તો એમના રાસાયણિક ગુણધર્મો એક જળ સ્વરૂપ છે લિક્વિડ અને એક વાયુ સ્વરૂપ છે, પણ એમાં પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાને બધું સરખું હોય છે. તો એ પણ બ્રોમિન આવી સમઘટકોની એક જોડ ધરાવે છે એમ કહેવાય. તો મિત્રો આ 4 પદો પણ તમને ખ્યાલ આવવો જોઈએ. જો મિત્રો હાલ આપણે જે વાત કરી આઇસોટોપ્સ, આઇસોબાર, આઇસોટોન, તો એના અનુસંધાનમાં જો હું તમને એક OMR બતાવું. તમને 3 તત્વો આપેલા છે 6C14. જો આમાં પરમાણુ ક્રમાંક Z અથવા પ્રોટોનની સંખ્યા કેટલી લેવાય મિત્રો? 6. પરમાણુ દળાંક A 14, ન્યુટ્રોનની સંખ્યા કહેતો 14માંથી 6 જોઈએ તો 8.
પછી બીજું તત્વ આપ્યું છે 5 બોરોન 12, તો એમાં જો પરમાણુ ક્રમાંક ઝેડ યાની કે પ્રોટોનની સંખ્યા 5 છે મિત્રો. પરમાણુ દળાંક એ અથવા પરમાણુ ભાર 12 છે અને ન્યુટ્રોનની સંખ્યા 12માંથી 5 જોઈએ તો 7. ચલો ત્રીજું તત્વ 7 નાઇટ્રોજન 13, તો એમાં જો પરમાણુ ક્રમાંક ઝેડ યાની કે પ્રોટોનની સંખ્યા 7 છે, પરમાણુ દળાંક એ 13 છે અને ન્યુટ્રોનની સંખ્યા 13માંથી 7 જોઈએ તો 6 છે. તો આ 3 તત્વો માટે તમે આ માહિતી જાણી શકો. હવે એમ કહેશે કે આ 3માંથી 6C12, હવે જો આમાં પણ ચેક કરો તો એ પરમાણુ ક્રમાંક ઝેડ એટલે કે પ્રોટોનની સંખ્યા 6 છે, પરમાણુ દળાંક એ 12 છે, ન્યુટ્રોનની સંખ્યા 6 છે. તો હવે તમને એમ કહેશે કે આ કાર્બનના અનુક્રમે આઇસોટોપ્સ કોણ? આ 3માંથી કયો કાર્બનનો આઇસોટોપ્સ બનશે? તો જો 6C12 નો આઇસોટોપ્સ કોણ? તો જો આઇસોટોપ્સની વ્યાખ્યા શું? પરમાણુ ક્રમાંક ઝેડ સમાન હોય. હવે જો આનો પરમાણુ ક્રમાંક 6 છે તો આ 3માં કોનો 6 છે ભાઈ? તો જો આનો 7 છે, આનો તો આનો છે, તો એનો મતલબ કે આ આઇસોટોપ્સ ગણાય. તો 6C14 એ આઇસોટોપ્સ કહેવાય. પછી આઇસોટોન કોણ? તો આ કાર્બનનો આઇસોટોન કોણ? તો આઇસોટોનની શરત આઇસોટોન, ટોન એટલે ન્યુટ્રોન, ન્યુટ્રોન સરખાવવા જોઈએ. તો ચલો આમાં ન્યુટ્રોન કેટલા છે? 6. તો આમાં કોના ન્યુટ્રોન 6 છે? તો જો આમાં 8 છે, આમાં 7 આ છે, તો આ ન્યુક્લિયસમાં ન્યુટ્રોન 6 છે ઓના જેટલા, માટે આ આઇસોટોનમાં આવે 7n13. અને આઇસોબાર, તો આ કાર્બનનો આઇસોબાર કોણ? તો આઇસોબાર એટલે પરમાણુ ભાર સમાન. તો બોલો આપણા કાર્બનનો પરમાણુ ભાર 12 છે, તો આમાં કોનો 12 છે મિત્રો? તો જો આનો 13 છે, આનો 14, આનો 12 છે, આનો. તો પછી 5 બોરોન 12. એટલે હવે આપણે જવાબ લખવો હોય તો આઇસોટોપ્સ તરીકે 6C14 આવશે, આઇસોટોન તરીકે 7n13 આવશે અને આઇસોબાર તરીકે 5 બોરોન 12 આવશે. એટલે આપણો જવાબ છે મિત્રો. બોલો ખ્યાલ આવી ગયો? તો આ સમજણ પડવી જોઈએ. તો પરીક્ષામાં આવું કોઈ હોય અમારે પૂછ્યું હોય તો આપણી વિવેક બુદ્ધિથી શોધીને જવાબ આપવાનો રહેશે. જો મિત્રો આવું એક કોઈ હોય અમારે મેં તમને પૂછ્યું આ નીચે નામોથી 2 પ્રોટોન અને 3 ન્યુટ્રોન ધરાવતું ન્યુક્લિયસ કયું? હવે જો 2 પ્રોટોન હવે જો 2 પ્રોટોન હોય તો પરમાણુ ક્રમાંક ઝેડ કેટલો થાય? 2. અને 3 ન્યુટ્રોન છે તો મને કહેશો પરમાણુ દળાંક એ કેટલો થાય? તો પ્રોટોન વત્તા ન્યુટ્રોન જેટલો. તો તમારે 2 પ્રોટોન અને 3 ન્યુટ્રોન એટલે 5 થવું જોઈએ. તો હવે આમાંથી કયું તત્વ એવું છે કે Z2 છે અને એ 5 છે? તો જો આમાં Z3 છે, એ 5 એટલે એ બરાબર છે, પણ Z ખોટું છે. આમાં Z2 છે, એ 3 છે એટલે આ ખોટું. આમાં Z2 છે એ હા, તો આપણે જો Z2 ને એ 5 લાવો તો આપણો જવાબ થાય. તો અહીં જવાબ તરીકે કયું આવશે મિત્રો? 2He5. તો આ હિલિયમનો સમસ્થાનિક આ જવાબ છે તમારો. બોલો ખ્યાલ આવી ગયો? તો આ રીતે જવાબ અપાય. તો અથવા કોઈ ઊંધી રીતે કરો કે Z3 5માંથી 3 જોઈએ તો 2, તો ન્યુટ્રોન 2. અહીં Z2 પ્રોટોન 2, 3માંથી 2 જોઈએ ન્યુટ્રોન 1. અહીં પ્રોટોન 2 5માંથી 2 જોઈએ 3, ન્યુટ્રોન 3. તો આવી ગયું આરે છે. તો આ રીતે આપણી ગણતરી કરવાની. તો આવો હોય અમારે પૂછાય તો આવું બધું તમે સમજેલા હો તો સહેલાઈથી જવાબ આપી શકો મિત્રો.